પૂજ્ય શ્રી અમૃત બાપાની જય. અમે સુરતથી આવીએ છીએ. આ મારા પપ્પા છે અને આ મારા મમ્મી છે. અમારા મમ્મીને ત્રીજી વાર હૃદયનું ઓપરેશન કરાવ્યું છે. એને વાલનો પ્રોબ્લેમ છે. એટલે ત્રીજી વાર જ્યારે ઓપરેશન કરાવ્યું ત્યારે અડધા ઓપરેશને ડૉક્ટર બહાર આવ્યા અને અમને અંદર બોલાવ્યા. ત્યારે કીધેલું કે હાર્ટ એટલે હૃદય બરાબર કામ કરતું નથી, એટલે હવે તમે ભગવાનને પ્રાર્થના કરો. એટલે મારા પપ્પા ઘરે અમૃત બાપાના મેળીમાંના વિડીયો જોતા જ તે, અમે ફેમિલીમાં જોતા. અને ત્યારે મારા પપ્પાએ મનોમન કામના કરેલી કે હે મારી ડૉક્ટર બહાર આવે અને એમ કહે કે ઓપરેશન હવે સફળ થઈ ગયું છે, તો હું તારા રવિવાર ભરીશ અને જે કંઈ પણ અમારી માનતા છે એ તમારા ચરણોમાં અમે અર્પણ કરવા સહપરિવાર આવશું. તો આજે અમે સુરતથી માતાજીને ચાંદીનું નાનું એવું 17 અને 2 ચાંદીની પ્લેટો માતાજીને અર્પણ કરવા આવીએ છીએ. હા, પછી સારું થઈ ગયું. ત્યારે ડૉક્ટરે બોલાવીને એમ કીધું કે આપણે 1 કલાક સુધી રાહ જોઈએ, હવે કોઈ ચાન્સ નથી અમારે. પણ મેં માનતા કરી માતાજીના કે હું તારા 21 રવિવાર ભરીશ, બરાબર. અને 15 મિનિટની અંદર એમ કીધું કે હવે આ હૃદય એકદમ કમ્પ્લીટ ચાલવા માંડ્યો છે. અને મેં માતાજીને કીધું હતું કે આઈસીયુમાં લઈ જાય ને એમાં જ્યાં લગી એક પણ મશીનરી રહે છૂટી થાય ત્યાં લગી તું હાજર રહેજે. અને જ્યારે આ ભાનમાં આવી